તો આજ સવાલ જવાબ હું ને આર્યન કરવાના છે. તો આર્યન મારી હારે બેહી ગયો છે. તો છે ને તમારા બધાની એવી બહુ કોમેન્ટ હતી કે અલ્ફેશ છે એ કોણ છે અને તમારે કેટલા છોકરા છે. તો અલ્ફેશ તમારો છોકરો છે તો તમારે હારે કેમ નથી રહેતો એમ. તો પહેલો સવાલ એ કે અલ્ફેશ કોણ છે. તો આર્યન જવાબ દે એનો. આર્યન, અલ્ફેશ કોણ છે? મારો ભાઈ. અલ્ફેશ આર્યનનો ભાઈ છે. મેં સાજીદને એવી રીતના કહી દીધું. પછી નક્કી થયું હતું અમારે દેવાનું, પણ મેં એક બોલી રાખી હતી કે જો મારે છોકરી આવશે ને તો હું નહીં દઉં, કેમ કે મેં છોકરી હાટુ સ્પેશિયલ ડિલિવરી કરી હતી. તો મેં એમ કીધું હતું કે છોકરી આવશે ને તો હું નહીં આપું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો મજામાં દેખ્યો અને સ્વાગત કરીએ છીએ અમારા નવા વિડીયોમાં. તો હું આવી ગયો છું જમવામાં જાઉં વેલોળનું શાક, રોટલા ને હારે ટાટું ઓળી ગયો ટાટો વળી ગયો ને આયુર્વેદા સાઈઝ. ટાઢી સાઈઝ. હાલો ફેમિલી, આવી જાઓ જમવા. તારે કઈ કહેવાનું છે? નહીં મારે તો ખાવાથી મતલબ. એને ખાવાથી મતલબ છે. જો નાનો એક મારે તને વાત કહેવાની હતી. બોલો બોલો. આજ હું તારો વિડીયો હું 2 દીથી હું ચેક કરું છું. એમાં એકની એક જ કમેન્ટ આવે છે, તમારો છોકરો એક છે કે 2 છે ને અલ્ફેશ છે ઈ છે કોણ? એ હવે તું જવાબ દે. હા, એ તો હું જોઉં છું કે આપણે કોમેન્ટ તો આવે જ છે. તો ફેમિલી, હા, તમારા બધાની બહુ કોમેન્ટ આવે છે કે અલ્ફેશ કોણ છે એમ. તો અલ્ફેશ છે ને અમારો છોકરો છે. અમારા આર્યન એક નથી, 2 છોકરા છે. પણ એક છે ને ગામડે રહે છે. તો અત્યારે સાજીદ જમવા આવ્યા છે તો હું એને જમાડી લઉં. સાજીદ કામે વ્યા જશે, પછી હું ફ્રી થાય અને એની એટલે છે ને એ તો હું તો હીરામાં વહી જાઉં છું, એટલે હું હંધી એમ ડિટેલ નહીં કહી શકું. એ હંધી ડિટેલ અનીસા ઉનડ કહી દે હે. એટલે હંધી ડિટેલ અનીસા ઉનડ કહી દે એટલે તમારે આમાં માની લેવાની અલ્ફેશ કોણ છે કોણ નહીં. એટલે હંધું આ જાણકારી છે ને જો અમારે મિસ અનીસા. હા ઓ ફેમિલી, તો હાલો અત્યારે જમી લેવી. મસ્ત વાલોળનું શાક છે. મારી હાટું કોબીનું શાક હું બાજુવાળી ત્યાંથી માંગી જઈશ. બોલો આવું કોણ કરે? હું માંગી આવું. તો છે ને શરમ નહીં રાખવાની, માંગી આવવાનું. માંગવામાં કે નહીં શરમ, માંગી આવવાનું, શરમ નહીં રાખવાની. તો છે ને આ સ્પેશિયલી આપણે અલ્ફેશ કોણ છે ને એના માટે આપણે વિડીયો બનાવવાનો છે. તો હાલો કન્ટિન્યુ બનાવી રહેજો. હું ફ્રી થઈશ પછી હું બધી ડિટેલમાં વાત કરી દઈશ. હાલો જો ફેમિલી, આજે હું બપોરે પાછી નહીં સવારમાં નહીં, પાછી અત્યારે નહીં, કેમ કે કાલે મેં ડવ શેમ્પૂથી હેર વોશ કર્યા હતા. તો આજે મારે એનું કન્ડિશનર કરવાનું હતું. તો નહીં નાખી બીજી વાર. અને મેં આગળ જેમ કીધું ને કે આજ અલ્ફેશ વિશે વાત કરવાની છે. તો હાલો આ અલ્ફેશ વિશે આપણે વાત સ્ટાર્ટ કરી દેવી. પણ અહીંયા ન મેળાવે, મારે ઓલી રૂમમાં જવું પડે. હાલો તો કોમેન્ટનો જવાબ દેવા રેડી છે. આજ સાજીદ તો છે નહીં, કેમ કે એ કામે વહી ગયા છે. તો આજ સવાલ જવાબ હું ને આર્યન કરવાના છે. તો આર્યન મારી હારે બેહી ગયો છે. તો છે ને તમારા બધાની એવી બહુ કોમેન્ટ હતી કે અલ્ફેશ છે એ કોણ છે અને તમારે કેટલા છોકરા છે. તો અલ્ફેશ તમારો છોકરો છે તો તમારે હારે કેમ નથી રહેતો એમ. તો પહેલો સવાલ એ કે અલ્ફેશ કોણ છે. તો આર્યન જવાબ દે એનો. આર્યન, અલ્ફેશ કોણ છે? મારો ભાઈ. અલ્ફેશ આર્યનનો ભાઈ છે, પણ અમારે હારે નથી રહેતો. એટલે એવી બધાની કોમેન્ટ હોય ને કે અલ્ફેશ તમારો છોકરો છે તો એ તમારા હારે કેમ નથી રહેતો એમ. તો અલ્ફેશ છે ને ગામડે રહે છે, મારા કાકાજી હાહરાની ઘેરે. કેમ કે મારા કાકાજી હાહરા છે ને એને અમે ખોળે બેહાડી દીધો છે અલ્ફેશને. અલ્ફેશ છે અમારો છોકરો, પણ અમે એને આપી દીધો છે એમ. એને કાંઈ બાળ બસું હતું નહીં તો અમે એને આપી દીધો છે. એમાં એવું હતું કે છે ને મારા કાકાજીને એને કાંઈ બાળ બસું હતું નહીં. એને દવા કરાવી, દુવા કરાવી, બધું કરાવી લીધું, પણ કાંઈ મેળ આવ્યો નહીં. કે ઘણી રીતે છે ને એને આમ ટોર્ચર કરવામાં આવે. એટલે કે આમ સામે મોઢે કોઈ ન કહી દે. જેને બાળ બસું ન હોય ને એને ખબર હશે. તો એને કાંઈ બાળ બસું હતું નહીં તો ગામમાં એને ઘણું આમ મોઢે કોઈ ન કહે, પણ પાછળથી એમ કે આને કાંઈ છોકરા નથી એમ. અને કાંઈ પણ સારું કામ હોય ને તો એના સુકન નોય લઈને એવું બધું હોય ને, એવું બધા અંધશક્તિવાળા અમુક હોય ને એ એવો વારો તારો રાખતા હોય એમ. તો જેને ન હોય ને એને એવો વારો તારો રાખે ને એની ઉપર શું વીતતી હોય ને એ આપણને ન ખબર પડે. જેને બાળક ન હોય ને એને ખબર પડે કે એના ઉપર કેવા ઘા લાગતા હોય એમ. તો પછી એ છે ને અલ્ફેશ મારો છે ને એ અમારે પહેલેથી એવું નહોતું કે એને દેવાનો છે એમ. તો આર્યન મારે હતો. પછી મેં
7 વર્ષ પછી મેં ડિલિવરી કરી હતી. તો 7 વર્ષ પછી ડિલિવરી કરી એટલે મેં છોકરી હાટું ડિલિવરી કરી હતી કે મારે છોકરી જોઈએ છે ને એટલે મેં બીજી ડિલિવરી કરી હતી. તો છે ને અલ્ફેઝ મારો 7મો મહિનો પેટમાં હતો ને ત્યારે અમે નક્કી કર્યું હતું મારા કાકાજીને એને દેવાનું બાળક. એટલે કે શું થયું હતું ખબર છે, એમાં એમ વાત થઈ હતી કે જ્યારે મારો અલ્ફેઝ 7મો મહિનો પેટમાં હતો ને ત્યારે મારા નણંદ આવ્યા હતા ડિલિવરી કરવા. તો એની ના છોકરી નાની થઈ તો મારા કાકાજીની એને 2 જણાને જોવે નાનું બાળક એટલે આમ ઓછું લાગે ને કે અમારા દીકરાને ઘેરે દીકરીને ઘેરે છે બાળ બસું, પણ અમારે નથી એમ. તો એ છોકરી તેડીને આમ રોવા માંડ્યા હતા. તો એવું એને ઓછું લાગે એમ, કોઈને મોઢે એ રોયે ન વગે કયે ન વગે, પણ એનું દુઃખ છે ને જે સમજી શકતા હોય ને એને ખબર હોય. તો એ ટાઈમે છે ને બરોબર જ્યારે મારી નણંદની છોકરી નાની હતી ને ત્યારે સાજીદ પણ ગામડે ગયેલા હતા, કેમ કે મારી નણંદની છોકરી બીમાર હતી, એને કાચની પેટીમાં રાખેલી હતી. તો ત્યાં માણસની જરૂર હતી. તો મારા હારાને કંઈ ગાડી આવડી નહીં, તો સાજીદ ત્યાં ગયા હતા દવાખાનાને ધક્કા હાટું, એને ત્યાં રહેવું પડે એમ હતું. તો એ ત્યાં ગયા હતા. પછી એને સાજીદને એના કાકાનું દુઃખ દેખાણું ત્યારે એ સમયે જ્યારે બાળક મારા નણંદને નાનું થયું ને ત્યારે એને દુઃખ દેખાણું મારા સાજીદને કે મારા કાકાને કાંઈ છે નહીં બાળ બસું એમ. અને મારે એક છોકરો તો છે જ, તો બીજું મારા બાઈ બીજું અનિશા અત્યારે પ્રેગ્નન્ટ છે, એને એવો વિચાર આવ્યો સાજીદને. તો સાજીદે પછી મારા કાકાજીને વાત કરી કે તમે ઓછું ન લગાડતા, એ કે તમે હવે એમ માનજો કે આજથી દીકરાવાળા જ થઈ એમ. સાજીદે એવું મારા કાકાને કીધું. તો એ કે આજથી કે તમે એમ માનજો કે અમે આજથી દીકરાવાળા જ છીએ એમ. પછી તઈ હું નહોતી ગઈ ગામડે, સાજીદ ગામડે ગયા હતા ને ત્યારે હું ગામડે નહોતી ગઈ. પછી સાજીદે મને ફોન કર્યો કે આ રીતનું છે, મેં કાકાને કીધું છે કે જો મારી ત્યાં છે ને છોકરું નાનું થાય ને ત્યારે હું તમને આપીશ એમ. તો સાજીદે કીધું, પછી મને ફોન કર્યો સાજીદે, તો મને કહે છે કે મેં કાકાને આ રીતનું કીધું છે કે મારી ત્યાં બાળક નાનું થાય ને હું તમને આપી દઈશ એમ. તો મેં કીધું વાંધો નહીં, તમે તારે આપી દેશું, એમાં શું વાંધો, આપણે ઘરના ઘરે દેવું છે ને ક્યાં બીજે દેવું છે મેં કીધું. અને મેં કીધું એનું દુઃખ હળવું થતું હોય આપણા લીધે અને આપણે એની એટલી મદદ કરી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, તમે તારે હું તમારે વાતમાં સહેમત છું એમ. મેં સાજીદને એવી રીતના કહી દીધું. પછી નક્કી થયું હતું અમારે દેવાનું, પણ મેં એક બોલી રાખી હતી કે જો મારે છોકરી આવશે ને તો હું નહીં દઉં, કેમ કે મેં છોકરી હાટું સ્પેશિયલ ડિલિવરી કરી હતી. તો મેં એમ કીધું હતું કે છોકરી આવશે ને તો હું નહીં આપું. વાત થઈ અમારી ફોનમાં. પછી નક્કી થયું કે અલ્ફેઝને મારો નાનો છોકરો છે એના અલ્ફેઝ છે. પછી નક્કી થયું કે બાળક જો છોકરો આવશે ને તો એને દેવાનો છે એમ. તો એ 2 જણાએ એમ જ કીધું, મારા કાકા અને કાકી એમ જ કીધું હતું કે છોકરો આવે કે છોકરી ગમે એ તમ તારે અમને મંજૂર છે, એ કે છોકરી આવશે તોય અમારે જોઈએ ને છોકરો આવે તોય જોઈએ એમ. પણ મેં બોલી રાખી હતી કે છોકરી આવશે ને તો હું રાખીશ, છોકરો તમને આપશું એમ. તો પછી હોના કિસ્મત હોય ને, અમુક ટાણી કિસ્મત આપણા જે બંધ થઈ ગયેલા હોય ને, આપણા અમુક ટાણી કિસ્મત આપણા નો જોર કરતા હોય અને અમુક ટાણે જોર થઈ જાય એમ. તો કદાચ એના કિસ્મતમાં હશે છોકરો, તો મારે ડિલિવરી ટાણે છોકરો નાનો થયો હતો. હા પછી છે ને મારે 9મો મહિનો બેઠો પછી હું ગઈ હતી દેહમાં ડિલિવરી કરવા. તો મેં ડિલિવરી છે ને સરકારીમાં જ કરી હતી. એવું નહોતું કે અમારે પ્રાઇવેટમાં નહોતી કરાય એમ કે અમારે પાસે બજેટ નહોતું, એવું કાંઈ નહોતું. બજેટનું મારા કાકાજીને એણે કીધું હતું કે જે આવે છોકરી આવશે કે છોકરો આવશે તો દવાખાનો ખર્ચ અમે આપી દેવું, પણ મારે છે ને પ્રાઇવેટમાં નહોતી કરવી, કેમ કે આર્યન વખતે મેં પ્રાઇવેટમાં કરી હતી ડિલિવરી. તો પ્રાઇવેટ કરતાં મને સરકારી સારું લાગ્યું. તો મેં કીધું મારે સરકારીમાં જ કરવી છે ડિલિવરી એમ. તો પછી મારે 9 મહિના અને 10 દિવસ વહી ગયા હતા. 9 મહિના અને 10 દિવસ વહી ગયા તો અલ્ફેઝ નાનો થયો હતો. તો છે ને મેં અલ્ફેઝના સોનોગ્રાફ કરવા ગઈ હતી. હું જે દી અલ્ફેઝ નાનો થવાનો હતો ને ત્યારે હું એને આગલેથી સોનોગ્રાફ કરાવવા ગઈ હતી. તો પ્રાઇવેટમાં મેં સોનોગ્રાફ કરાવ્યો હતો. તો મને ત્યાં એમ કહેવામાં આવ્યું કે તમારે છે ને બાળક કે તમે બહુ ઘણા ટાઈમ પછી તમે ડિલિવરી કરી છે તો તમારે નોર્મલ ડિલિવરી નહીં થાય, તમારે સીઝર આવશે એવું મને કીધું. પછી મેં કીધું કાંઈ નહીં, હાલો જે થાય એ જોયું જાય. પછી હું વહી આવ્યા, અમે ઘેરે હું મારા ભાઈ ગયા હતા, જે ઘણીવાર હું કહું ને મારા નણંદના ઘરવાળા, તો અમે 2 ગયા હતા સોનોગ્રાફ કરવા. સાજીદ તો કાંઈ આવ્યા નહોતા, સાજીદ અહીં સુરત જ રહેતા હતા. તો પછી અમે ઘેરે બી આવ્યા અને પછી બીજે દિવસ બોલો જે દી મેં સોનોગ્રાફ કર્યા હોય ને બીજે દિવસ અલ્ફેઝ નાનો થયો હતો. પછી અલ્ફેઝ નાનો થયો સવારમાં 8:33 8:30 પછી નાનો થયો હતો. તો એ પછી મારા કાકાજીને એના કિસ્મત ખુલ્યા હશે ને તો અલ્ફેઝ નાનો થયો બોલો.
તો અલ્ફેઝ નાનો છે એટલે અમારે ત્યાં દેવાની બોલી જ હતી છોકરો આવશે તો. પછી સીધો અલ્ફેઝ નાનો છો ને તો મારા હાથમાં નહોતો આપ્યો, સીધો મારા કાકાજીના હાથમાં જ આપ્યો હતો, કેમ કે એને દેવાનો હતો. પછી અમારો તો કઈ હક ન હોય પછી તો એટલે એને એમ થાય ને પૂરેપૂરો ભરોસો આવે કે હવે અમને દઈ દીધો છે એમ. તો મારા કાકાજી હારે આવ્યા હતા દવાખાને, મારા મોટા હાવું, મારા હાવું, અમે બધા ગયા હતા. તો સીધો અલ્ફેઝને મારા કાકાજીને આપી દીધો હતો. પછી 24 કલાક અમને દવાખાને રાખ્યા. 24 કલાક પછી અમે ઘેરે આવ્યા. પછી અલ્ફેઝને મેં છે ને હવા મહિનો મારા પાસે રાખ્યો હતો. હા, કેમ કે હજી નાનું બચ્ચું હોય ને એટલે એને ધાવણની જરૂર પડે. તો અમે છે ને હવા મહિનો સુધી અલ્ફેઝને મેં ધવરાવ્યો હતો, પછી નહોતો ધવરાવ્યો. કેમ કે અલ્ફેઝને જો એને ધાવણની લાંબી લત લાગી જાય ને પછી એની પાસે રહે નહીં. એટલે અમે છે ને 1 મહિના સુધી ધાવણ આપ્યું. પછી ધીરે ધીરે અમે એને બાળકનો જે પાવડર આવે ને મેડિકલમાંથી ડૉક્ટરે લખી દીધો હતો, એ પાવડર અમે એને પાતા હતા. પછી કાંક મહિનોથી છો પછી અમારા કાકાજી હવા મહિનો થયો ને પછી અમે એને ઘેરે લઈ ગયા હતા અલ્ફેઝને. પછી માનતા ઉતારી હતી અને બધું કુટુંબ તેડાવ્યું હતું, ખોળે બેહાર્યું ને અલ્ફેઝને ત્યારે જે બધું થતી હતી ઓલું બધું મહેમાન તેડાવ્યું હતું. પછી મહેમાનનું જમણવાર કર્યું હતું. બધા એની રાજી ખુશીથી અમે છોકરો પછી એને ઓપી દીધો હતો મારા કાકાજીને એને. એટલે બધું કુટુંબ આવ્યું હતું. એટલે એવી રીતે ધામે ધૂમથી અને બધાએ છે ને રાજી ખુશીથી અમે અલ્ફેઝને મારા કાકાજીને આપી દીધો હતો. તો પછી મારા કાકાજીને એને છે ને 1 મહિનો કે 1.5 મહિનો કાંઈક પાવડર પાયો હતો, નહીં 3 મહિનાનો છે ને ત્યાં સુધી પાવડર પાયો હતો અલ્ફેઝને. પછી અલ્ફેઝ 3 મહિનાનો થયો ને પછી મારા કાકાજીને એને બકરે લઈ લીધી હતી, કેમ કે બકરાનું દૂધ છે ને બાળક માટે નરવું. તો પછી મારા કાકાજીને એને છે ને અલ્ફેઝ આટલું બકરી લીધી હતી. પછી બકરીના દૂધે અલ્ફેઝ વરદીનો થયો અને અત્યારે અલ્ફેઝ 1.5 વર્ષનો છે. 1.5 વર્ષનો છે અલ્ફેઝ. અલ્ફેઝને અમે છે ને મારા કાકાજીને એને આપ્યો ને એનો અમને કાંઈ અફસોસ નથી, કેમ કે અમારા કરતાં વિશેષ અલ્ફેઝને રાખે છે. અલ્ફેઝને બહુ સારી રીતે હાસવે છે અને અમને એવું લાગતું જ નથી, અમને એવું નથી લાગતું કે અલ્ફેઝને અમે આપી દીધો છે. અલ્ફેઝ અમારી પાસે જ છે, અમને એમ જ થાય છે. અલ્ફેઝ અમને કોઈ દી યાદ નથી આવતો અને યાદ આવે ને તો અમે વિડીયો કોલ કરી લેવી છીએ. અને મારા કાકાજીની એને તે મન ભર્યું થઈ ગયું છોકરો આપ્યા પછી. એ 2 જણા રાજી ખુશીથી રહેવા માંડ્યા અને એને કોઈ એમ ન થાય કે અમારા બાળક નથી એમ. એને પણ જો મમ્મી પપ્પા કહેવાવાળું થઈ ગયું, એને મારા કાકીને ખોળાનો ખુંદનાર મળી ગયો. એટલે એ રાજી તો અમે રાજી. અને કોકના દુઃખમાં ભાગ લઈએ ને તો આપણું સારું થાય. તો જ્યારે અલ્ફેઝને અમારા કાકાજીને આપ્યો ને ત્યાર પછી જ મારા આ ફ્લેટ લેવાનો છે 9 લાખ રૂપિયાનો મેં લીધો. નકર મને કોઈ દી એવી આશા નહોતી કે હું સુરતમાં મકાન લઈશ એમ. પણ છે ને કોકનું સારું કરીએ ને તો આપણું સારું થાય જ છે, એ તો મારો અનુભવ છે. તો જો અલ્ફેઝને મેં આ રીતનું આપી દીધો છે. અલ્ફેઝ તે અમારો છોકરો પણ છે ને મારા કાકાજીને હતું નહીં કંઈ બાળ બસું, તો એનું દુઃખ જોઈ અને અમારે જોવાનું નહીં 2 જણાથી એનું દુઃખ. પછી અમે આપી દીધો અલ્ફેઝને. તો અલ્ફેઝ અત્યારે મોજમાં છે, અમારા કાકાજીની એ મોજમાં છે ને અમે મોજમાં છે. દિનદાર બધાય ફૂલે ફૂલ મોજમાં, કઈ ઉપાધિ છે નહીં. અલ્ફેઝ હાજો મેળવો છે. અને જો આ હતી અલ્ફેઝની કહાની, જે પહેલેથી એન્ડ સુધી મેં બધું કહી દીધું છે. આમાં કાંઈ હવે બાકી છે નહીં. તો તમે બધા કોમેન્ટ કરતા કે અલ્ફેઝને તમે બતાવતા કેમ નથી, તો અલ્ફેઝને બતાવશું પણ થોડીક વાર લાગશે. અને મેં સિક્રેટ રાખ્યો છે અલ્ફેઝને કે છે ને મારી યુટ્યુબ ફેમિલી, મારે થોડીક ઝાઝી ફેમિલી થઈ જાય ને મોટી, અત્યારે તો જ નાની છે, મારે મોટી થોડીક ફેમિલી થઈ જાય ને મતલબ કે 10,000 પ્લસ સબસ્ક્રાઈબર થઈ જાય. 10,000નું હું ટાર્ગેટ રાખું છું. 10,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ જલ્દી કરાવી દેજો એટલે હું જલ્દી અલ્ફેઝને બતાવી દઈશ. અલ્ફેઝને ફેસ રિમૂવ કરી દઈશ. હા, અમુક વિડીયોમાં હશે અલ્ફેઝ મારો, પણ કાંઈ નહીં. હાલો, હું પ્રોપર અલ્ફેઝ જ્યારે મારા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થશે ને ત્યારે હું પ્રોપર અલ્ફેઝને બતાવી દઈશ, એનો ફેસ રિવીલ કરી દઈશ. તો આ હતી અલ્ફેઝની કહાની. અને હવે જો તમારે કાંઈ પણ પ્રશ્ન અમારા લગતા કાંઈ પૂછવાના હોય, કાંઈ પણ તમારા મગજમાં, જેમ કે અમારા મેરેજ વિશે, પછી અમારા ઘરે નિકાહ વિશે, પછી અમારા લવ વિશે, કે પછી અમારી ફેમિલી વિશે કાંઈ પણ તમારા મનમાં સવાલ જવાબ હોય તો તમે આ વિડીયોમાં મને કોમેન્ટ કરી દેજો. એટલે હું ફાઇનલ આ વખતે Q&A વિડીયો લાવીશ. મળશે આપણે કાલના વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. 2-3 જણાને શેર કરજો એટલે અમારા વિડીયો આગળ વધે, મારી ચેનલ ગ્રો થાય અને જલ્દી અલ્ફેઝનું મોઢું બતાવું. તો હાલો બધાને બાય.